આ દમી કોની યારે વાતું કરતી હોય? આ છે ને કોકનું ઘર તોડી નાખશે ક્યાંક, મારે એને કેવું પડશે. એ દમી, આ તું કોની યારે વાતું કરો છો? અરે કઈ નહીં બા, એ તો મારી મામાની દીકરીના હમણાં લગ્ન નહોતા, હા એની યારે વાત કરતી હતી. એટલે હું એને એમ પૂછતી હતી કે તને હું ગિફ્ટ આપી, ને હમણાં વેલેન્ટાઇન ડે આવે તો હજી તો નવા નવા લગ્ન થયા જ ને, તો હું કેતી હતી એને કે તું એને કહેજે કે આઈફોન લઈ દે, એમ કેતી હતી. હા હા, એ તો મેં સાંભળ્યું કે તું એને એમ કેતી હતી, પણ હું તને એમ કહું બેટા કે તારા મનમાં તો કઈ એવું નતું, પણ તું જે વાતું કરતી હતી ને તો ક્યાંક સંબંધ તૂટી જાય ઘરમાં. અરે એમાં એવું થાય ને કે એના વરની પાસે સોંજ ન હોય, એનો પગાર કેટલો છે, એને તેવડ છે કે નહીં આઈફોન, એને પોતાની ઈચ્છા હોય જ ને કે એની વહુને આઈફોન દઉં, પણ ના હોય તેવડ ને એને પછી દેવો પડે, જીદ કરી, સંબંધ તૂટી જાય. એટલે હંમેશા એવી શિખામણ નહીં દેવાની, એને એમ શિખામણ દેવાય કે એકબીજાની કાળજી રાખવી અને એકબીજાનું ધ્યાન રાખવું એ જ સાચી ગિફ્ટ છે. તને ગુલાબનું ફૂલ આપે ને તો એ પ્રેમથી સ્વીકારી લે, એવી શિખામણ અપાય તો સંબંધ એનો ટકો રે, સમજી? ઓ બા, તમે શું કર નાખ્યું તો? હવે હું એને કહી દઈશ, આ તમે જે મને કીધું ને તમારી વાત સાચી છે બા. ખબર ન હોય આપણે અજાણતાથી શું કહેતા હોય, કોઈને શું શિખામણ દઈ દઈએ.